હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સુંદર વિષય વિશે વાત કરવાના છીએ। આજકાલનો જમાનો ઘણો મોડર્ન બની રહ્યો છે। આ મોડર્ન સમયમાં આપણા ઘરે આપણા બાળકો, ઘણા યુવાનો કે જેને રામાયણ શું છે, રામાયણમાં ભગવાન રામના પરદાદાનું નામ શું છે, રામાયણમાં કેટલા કાંડ આવેલા છે કે આ વિશેની માહિતી હોતી નથી। તો મિત્રો, એક વાતની ખાસ ધ્યાન રાખજો કે આ વિડીયોને બને એટલો વધારે વાયરલ કરજો, મિત્ર સર્કલમાં મોકલજો અને દરેક રીતે આપણા ઘરના નાના બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધોને આ વિડીયો જરૂરથી સંભળાવજો। કારણ કે આજના આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી રામની 39 પેઢી કે ભગવાન શ્રી રામ એ 39મી પેઢીએ અવતર્યા હતા। એની સૌ પ્રથમ પેઢીની શરૂઆત ક્યાંથી થઈ અને એના પૂર્વજોના નામ શું હતા। તો આ સુંદર વિડીયો જો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ। ભગવાન શ્રી રામની પેઢીની વાત કરીએ તો સૌ પ્રથમ બ્રહ્માજીથી શરૂઆત થાય। પ્રથમ પેઢી બ્રહ્માજીથી મરીચ થયા અને મરીચનો પુત્ર એ કશ્યપ હતો। કશ્યપના વંશમાં વિવસ્વાન થયા અને વિવસ્વાનના વંશમાં વૈવસ્વ મુનિ થયા અને આ વૈવસ્વન મુનિ એ સમયે ઘણો પ્રલય થયો હતો। વૈવસ્વત મનુના 10 પુત્રોમાંથી એકનું નામ હતું ઈક્ષ્વાકુ અને ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ ઈક્ષ્વાકુ કુળની સ્થાપના કરી। તો આ ઈક્ષ્વાકુ એ સૌથી શ્રેષ્ઠ ગણાય કારણ કે એણે અયોધ્યાને પોતાની રાજધાની બનાવી। ત્યાર પછી ઈક્ષ્વાકુના વંશમાં વિશ્વાકુનો પુત્ર એ કુક્ષી થયો। કુક્ષીના પુત્રનું નામ એ વિકુક્ષી હતું। વિકુક્ષીનો પુત્ર એ બાણ બન્યા અને બાણના વંશમાં અરણ્ય થયા। અરણ્યથી પૃથ્વીરાજ થયા અને પૃથ્વીરાજથી ત્રિશંકુનો જન્મ થયો। ત્રિશંકુનો પુત્ર એ ધુંધુમાર થયો। ધુંધુમારના પુત્રનું નામ યુવાનાશ્વ હતું અને ત્યાર પછી યુવાનાશ્વના પુત્રનું નામ એ માંધાતા હતું। સુસંધીનો જન્મ એ માંધાતામાંથી થયો હતો। સુસંધીને 2 પુત્ર હતા, એક ધ્રુવસંધિ અને પ્રસેનજીત। ધ્રુવસંધિનો પુત્ર એ ભરત હતો અને ભરતનો પુત્ર એ આશિત થયો। આશિતનો પુત્ર એ સગર રાજા થયા અને સગર રાજાના પુત્રનું નામ અસમંજસ હતું। અસમંજસનો પુત્ર એ અંશુમાન થયા અને અંશુમાનના વંશમાં રાજા દિલીપ થયા અને દિલીપ રાજાના પુત્ર એ સ્વયં ભગીરથજી થયા અને ભગીરથજીએ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા અને ભગીરથનો પુત્ર એ કકુત્સથ હતો અને ભગીરથ રાજાના કારણે જ મા પતિત પાવની ગંગાજી એ આજ પૃથ્વી ઉપર તમારા અને મારા અનેક જન્મોના પાપને પૂર્ણ કરી અને પુણ્યનો ઉદય કરે છે। આનો શ્રેય એ રાજા ભગીરથને જાય છે। કકુત્સ્થનો પુત્ર એ રઘુ રાજા થયા અને રઘુ રાજા એ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી રાજા હોવાને કારણે આ વંશનું નામ એ રઘુવંશ પડ્યું। રઘુવંશ એ રઘુ રાજાના નામ પરથી જ પડ્યું હતું અને ત્યારથી જ શ્રી રામના પરિવારને રઘુકુલ પણ કહેવામાં આવે છે અને એક માન્યતા પણ છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય। આ રઘુની રીત છે કે રઘુકુલમાં એટલે કે ભગવાન શ્રી રામના વંશમાં કોઈ એક વખત વચન આપી દે ને તો એ પોતાના પ્રાણ ત્યાગ કરી દે, પરંતુ એના વચનમાંથી ક્યારેય પણ આડા અવડા નીવડે નહીં। રઘુ રાજાના પુત્ર એ પ્રવૃદ્ધ થયા અને પ્રવૃદ્ધનો પુત્ર એ શંખણ હતો। શંખણનો પુત્ર સુદર્શન થયા અને સુદર્શનના વંશમાં અગ્નિવર્ણા થયા।
અગ્નિવર્ણાનો પુત્ર એ શીઘ્રજ થયો. શીઘ્રજના પુત્ર એ મરુ અને મરુનો પુત્ર એ પ્રસુક્ષુકા હતો. અને આ પ્રસુક્ષુકનો પુત્ર એ અંબરીશ રાજા થયા. ત્યાર પછી અંબરીશના પુત્રનું નામ એ નહુષ હતું. નહિષનો પુત્ર એ યયાતિ થયો અને યયાતિના પુત્ર એ નાભાગ થયા. નાભાગના વંશમાં અજ રાજા આવ્યા અને અજના પુત્ર એ સ્વયં રાજા દશરથ થયા. દશરથને ઘેર 4 પુત્રનો જન્મ થયો: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. આમ ભગવાન શ્રી રામનો જન્મ એ બ્રહ્માજીની 39મી પેઢીમાં થયો હતો. અને જો આ સુંદર જાણકારી છે કે જેમાં ભગવાન શ્રી રામની આગળની 38 પેઢીના દર્શન એ આ વિડીયોમાં કરવામાં આવ્યા છે. તો આ વિડીયો બને એટલો શેર કરજો અને મુખ્યત્વે ઘરમાં જે નાના બાળકો છે, યુવાનો છે, આવા વ્યક્તિઓને આ વિડીયો જરૂર સંભળાવજો, કારણ કે એનાથી જ એ લોકોના જીવનમાં કંઈક જાણવા જેવું પ્રાપ્ત થશે. આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, આપણા બાળકોને બાહ્ય માહિતી ખબર હોય, જનરલ નોલેજ ખબર હોય, પરંતુ ભગવાન શ્રી રામ જગતાધીત અને જે દરેક વખત અનેક કાર્યો મુશ્કેલીમાંથી વટ થઈને પણ મનુષ્યને પાર ઉતારે છે. તો આ રામની વાત એ દરેક બાળકોને ખબર હોવી ખૂબ જરૂરી છે. અને હવે તો રામ અયોધ્યામાં પધારી રહ્યા છે. સુંદર ધામધૂમથી, હર્ષ અને ઉલ્લાસથી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે કેમ ભૂલાય કે આપણા બાળકોને આ નામ ન ખબર હોય? અને 39 પેઢીના નામ ન ખબર હોય તો કોઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ એવા પ્રયત્ન કરજો કે 5 પેઢીના નામ તો આપણા બાળકોને ખબર હોવા જ જોઈએ. તો આ સુંદર રામચરિત માનસની કથા એ તમે તમારા બાળકો, સ્વયં, ઘરમાં વૃદ્ધો, મિત્ર વર્તુળમાં સંભળાવી અને ખૂબ જ શેર કરજો. અને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.